હેલો ગાઈઝ, તો જય દ્વારકાધીશ. તો ગાઈઝ મારા નવા વ્લોગમાં સ્વાગત છે. ગાઈઝ આપણે જવાનું છે વડાલી આઈટીઆમાં. નાસ્તો તો કરી નાખ્યો છે અને આપણે જઈએ આઈટીઆમાં. તો ચોકડી જઈને મળીએ. તો આ છે અમારા ગામનું મંદિર, અંબે માનું. ગાઈઝ અમારા ગામમાં બસ તો આવતી નહીં, પણ ચોકડી છે 2 કિલોમીટર, એ હેડીને જવું પડે. આપણે ચોકડી જઈને મળીએ. તો ગાઈસ ચોકડી તો આવી ગયા છીએ અને બસ આવી જઈશ તો આપણે ઈડર જઈને મળીએ. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ઈડર અને જવાનું છે વડાલી. તો વડાલીને બસમાં જઈને મળીએ ગાઈઝ. તો ગાઈઝ આપણે આવી જઈએ છીએ વડાલી આઈટીએમ. તો અંદર જઈને મળીએ. ગાઈઝ આપણે થિયરીમાં તો લેક્ચર પતાવી દીધું, હવે રિસર્ચ કરી હતી. હવે નેચર જઈએ પ્રેક્ટિકલમાં. તો આપણે પ્રેક્ટિકલમાં આવી ગયા હતા ગાઈઝ, અને આપણા મંદિર બનાવવાનું છે તો કાપી નાખીએ. ભાઈ આવ્યો, ચાલુ કરી દીધું બનાવવાનું. ગાઈઝ ડ્રિલિંગ કરવા આવી ગયા છીએ અને ડ્રિલિંગ કરવાનું છે. ડ્રિલિંગ કરીને તો આવી ગયા, પણ હવે કાપી નાખ્યા અને તો મયો કાપવા બે ગયો છે ગાઈઝ. બીજા બધા કામ કરે છે થિયેટરમાં, આપણે કાપી નાખ્યા બસ. જોબ તો કાપી નાખ્યો હતો, પણ થોડું ગહવાનું બાકી છે. અને હવે મયો કે ટાઈમ થઈ ગયો ના, મયા ક્યાં જવું છે ને. તો ગાઈઝ રજા બજા લઈ 3 વાગી ગયા ગાઈઝ. તો સીધા ઘેર એટલે ઈડર. બસ મળે એમ. આપણે તો અહીં અડીને આવી ગયા હતા આઈટીઆમાં, અહીં કોટી કંપા બસ સ્ટેન્ડ. અને 3 વાગ્યાના પણ બસ જતી રહી હતી અને લાગે છે આવાર લોકલ. તો બે જઈએ ગાઈઝ, બસ ઈડર જઈને મળે. થોડું શાકભાજી લેવાનું, બસ ઊભી રાખ તો ના આવું. આટલો બગડમાં ઊભી તો રાખ જ ગાઈઝ, તો મળે બસ. ઉતરી ગયા ઈડરથી આવીને બેસી ગયા હતા અમે. અને મારો ઘેર જાય છે, કાલ મળે. તો ગાઈઝ આપણે ઈડરથી ઘેર આવી ગયા હતા, પણ પછી રમણ હતી હોવાના ઘેર ઠીકાણા છીએ.
તો ગાઈસ ડીશ લઈ લીધી છે આપણે અને જમી લઈએ. આખું ફૂલ ફેમિલી આવીશ અને માહોલ ગરમ થઈ ગયો છે. તો ગાઈસ આપણે ખાઈ લીધું છે અને ભાઈનું ઘર શીખણ આવી ગયા હતા અને આ કુલવેલ રમેન ચાલુ થાય પછી મળે ગાઈસ.